नमस्कार मित्रों, एनसी क्लासेस चैनल में तमाરું हार्दिक स्वागत है। मित्रों, जो चैनल में नवा होय चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करवानो भूलता नहीं। मित्रों, अपने मॉडल पेपर प्रश्न पोलीस कोन्स्टेबलनो जोईए आगळ पण अपनी चैनल ની અંદર મૂકેલા છે, तो अचूकथी बधा मॉडल प्रश्नपत्र मित्रों जोई लेजो। प्रश्नों सारा है, एक पण प्रश्न स्कीप न करता बहु उपयोगी निवडशे। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, ભૂલથી પણ। જનકમેલ બીજા કયા નામે ઓળખાય છે? તો એની અંદર મિત્રો આપણો જવાબ ડી આવશે। એમએસ પાવરપોઈન્ટ સ્લાઇડને વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરી શકાય છે? તો મિત્રો વધુમાં વધુ 400। સોસાયટીના નાનામાં નાના એકમને શું કહેવાય છે? તો નાનામાં નાના એકમને કુટુંબ કહેવાય છે। તરાઈનું પ્રથમ યુદ્ધ 1191માં કયા રાજવીઓ વચ્ચે થયું હતું? મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આવશે। ગુજરાતમાં સોલંકી વંશના મૂળ સ્થાપક કોણ હતા? સોલંકી વંશના મૂળ સ્થાપક કોણ હતા? તો એની અંદર મિત્રો આવશે આપણો મૂળરાજ સોલંકી। એક ચૂંટણીમાં 3 ઉમેદવારને અનુક્રમે 11 છત્રી 76 છત્રી અને 11,628 મત મળ્યા। આ સંજોગોમાં જીતેલા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? 57% મિત્રો જવાબ આવશે એનો। 2 સાડી અને 4 શર્ટની કિંમત ₹1600 છે, તેમજ 1 સાડી 6 શર્ટની કિંમત પણ ₹1600 છે, તો 12 શર્ટની કિંમત કેટલી હશે? મિત્રો ગણતરી કરજો, બરાબર। જવાબ હું કહું છું 2400। નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? નીચેની યોગ્ય સંખ્યા નથી તો મિત્રો 28 આવશે, ડી આવશે આપણો જવાબ। શંકરે ₹1 માં 12 ચોકલેટ ખરીદી છે અને તેને 20% નફો હોય તો ₹1 માં કેટલી ચોકલેટ આપવી જોઈએ? તો એની અંદર મિત્રો 10। લોખંડ, તાંબુ, જસત વગેરે ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? તો મિત્રો 10માં આપણો જવાબ આવશે ડી, અગ્નિકૃત ખડક। ભારતનું પ્રથમ વર્તમાનપત્ર બંગાળ ગેજેટ કઈ ભાષામાં પ્રગટ થયું હતું? તો મિત્રો અંગ્રેજી ભાષામાં। 15મી સદીમાં વલભી ખાતે મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના મિત્રો સેનાપતિ પઢારકે કરી હતી, રાઈટ વાત છે। ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોના દ્વારા થઈ હતી? તો એની અંદર મિત્રો બી આવશે। 13માં આપણો જવાબ બી હશે, એકે ફોર્બસ। ચંદ્રના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? તો મિત્રો એની અંદર 1.3 સેકન્ડ। મધુશાલા હિન્દી કૃતિના લેખક કોણ છે? તો મિત્રો હરિવંશરાય બચ્ચન। બાઘની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ। કયો વેદ સૌથી જૂનો વેદ છે? સૌથી જૂનો વેદ હોય તો મિત્રો ઋગ્વેદ છે। વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો એની સ્થાપના ધર્મપાલ આવશે। કયું સરોવર જ્વાળામુખી સરોવરનું ઉદાહરણ છે? કયું સરોવર જ્વાળામુખીનું ઉદાહરણ છે? તો લોનાર। સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી નાનો ગ્રહ છે? તો એમાં મિત્રો બી આવશે, શુક્ર। ભારતની પરમાણુ સમયરેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 5।
અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ, ભગીરથી આવશે મિત્રો, સંગમ કયા સ્થળે થાય છે? તો એ દેવપ્રયાગ આવશે. બાદીપુર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો બાદીપુર અભયારણ્ય કર્ણાટક. ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો મિત્રો એ જમીન કાંપની જમીન આવશે. વડોદરા પાસે મળતી 7 નદીઓમાં કઈ નદીનો સમાવેશ થતો નથી? તો મિત્રો ભાદર નદીનો સમાવેશ થતો નથી. કયા જિલ્લાની સરહદ નર્મદા જિલ્લા સાથે જોડાયેલ નથી? તો મિત્રો 26માં એ આવશે. આજથી 3 વર્ષ પહેલાં અનુરાધાની ઉંમર શર્મિષ્ઠાની ઉંમર કરતાં 3 ગણી હતી, તથા આજથી 3 વર્ષ પછી અનુરાધાની ઉંમર શર્મિષ્ઠાની ઉંમર કરતાં બમણી હશે, તો તે બંને આજની ઉંમરનો સરવાળો કેટલો હશે? મિત્રો જવાબમાં બી આવશે. ગણજો, તમે ગણતરી કરજો થોડી. એક ઘડિયાળનો મિનિટ કાંટો 20 મિનિટ બાદ મૂળ સ્થિતિ સાથે કેટલા અંશે ખૂણો બનાવશે? ફરીવાર તે આવીને પોતાનો ખૂણો બનાવશે તો 120 અંશ. નિયંત્રણ મહાલેખા પરીક્ષકના પગાર અને બીજી શરતો કોણ નક્કી કરે છે? તો મિત્રો સંસદ. એટર્ની જનરલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકે છે? તો રાષ્ટ્રપતિ. ભારતના લોકોએ ભારતનું સંવિધાન ક્યારે અપનાવેલ? તો મિત્રો એમાં આવશે 26 નવેમ્બર 1949. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? સૌથી વધુ ઉત્પાદન તો મધ્યપ્રદેશ. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો કાલીબંગાન. 1 મિનિટ મિત્રો. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? થોડી મિસ્ટેક છે. મધ્યપ્રદેશ નહીં આવે મિત્રો, ઉત્તર પ્રદેશ આવશે. આ નહીં આવે, આ આવશે ઉત્તર પ્રદેશ. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર છે? તો 33માં જવાબ આવશે કાલીબંગાન મિત્રો. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ એ પૂર્વ પશ્ચિમ લંબાઈ કરતાં કેટલા કિમી વધુ છે? 281. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કઈ નદીમાં આવેલો છે? તો મિત્રો બ્રહ્મપુત્ર આવશે. કમ્પ્યુટરમાં સીડી બંધ કરવા માટે કયા સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે? તો મિત્રો નેરો. અંદમાન નિકોબારનું સર્વોચ્ચ શિખર કયું છે? તો સેડલ પીક. કોઈપણ આરોપીને કોર્ટમાં વધુમાં વધુ કેટલા દિવસ રિમાન્ડ આપી શકે છે? વધુમાં વધુ 15 દિવસ. આરોપીની વિનંતીથી તબીબી તપાસ કરવાનો આદેશ કોણ આપી શકે છે? તો તપાસ કરવા માટેનો આદેશ મેજિસ્ટ્રેટ. પુરાવા અધિનિયમની કઈ કલમમાં નિર્ણાયક સાબિતીની વ્યાખ્યા આપવામાં આવી છે? તો એ 4. ભારતીય પુરાવા અધિનિયમની કલમ 12માં કઈ જોગવાઈ છે? તો 42માં મિત્રો જવાબ નુકસાન વળતરની રકમ. મરણોન્મુખ નિવેદન કોણ લઈ શકે છે? તો 43ની અંદર મિત્રો આપેલા બધા સાચા છે, બધા આવશે. કથાસરી સાગરના રચયિતા કોણ છે? તો 44માં બી સોમદેવ. રામગઢ વિસ્તારી વન્યજીવ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો 45માં ડી.
હેમજનાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો 46માં એ. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? સી. કઈ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમ અરવલ્લીમાંથી નીકળે છે? તો એમાં ડી બનાસ. કયા રાજ્યની સીમા બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનની સીમાને સ્પર્શે છે? 49માં ડી. ભારતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત કયા સમુદ્ર તટેથી થાય છે? તો મરબાલ. મહાત્મા ગાંધીજીએ કોને દીનબંધુનો કિતાબ આપ્યો હતો? 51માં CF એન્ડ્રુસ. પ્રથમ ગોલમેજી પરિષદ વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો 12માં રામસે. ભારતની બીજી સૌથી મોટી પૂર્વથી પશ્ચિમ વહેતી નદી કઈ છે? 53માં મિત્રો આવશે બી. 54માં આવે ગુજરાતમાં કયા વર્ષમાં અંકલેશ્વર અને ઉત્તરાયણ વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇન નખાઈ હતી? તો એમાં આવશે મિત્રો 1855. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો 55ની અંદર આવશે સી. ગોઈટર. ફ્રેન્થમ એ શું માપવાનો એકમ છે? તો મિત્રો બી આવશે ઊંડાઈ. દરેક એસિડમાં કઈ બાબત જોવા મળે છે? દરેક એસિડમાં કઈ બાબત જોવા મળે છે? 57માં એ આવશે હાઇડ્રોજન. શાસ્ત્રીય અભિસંધાનના શિક્ષણના પ્રથમ શોધક કોણ હતા? તો મિત્રો ઓક્સિજન. શાસ્ત્રીય મિત્રો શાસ્ત્રીય અભ્યાસના પાવલોવ આવશે. રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે? તો મિત્રો એનું મ્યુઝિયમ આવશે આપણે કચ્છ મ્યુઝિયમ, LD મ્યુઝિયમ. ફતેહસિંહ મ્યુઝિયમ આવશે. ગાય ગોહરીનો મેળો કયા સ્થળે ભરાય છે? તો એ મિત્રો નટેવાલ દાહોદમાં આવશે. એક સમુદ્રી નોટિકલ બરાબર કેટલા કિમી થાય? મિત્રો એક નોટિકલ લેશું આપણે આગળ ભણી ગયા છીએ અને પેપરમાં પણ આવી ગયું છે. તો 1.852 કિમી. હવે મિત્રો જે શ્રેણીઓ છે બરાબર 62ની અંદર આપણો જવાબ આવશે 62માં 5, 7, 11, 13, 17 બરાબર. એ બે વચ્ચે ખાલી જગ્યાઓ ત્યાં કઈ સંખ્યા આવશે? તો 19 અને 23 આવશે. 4 આંકડાની કઈ સંખ્યા છે જે 88 વડે ભાગી શકાય છે? 63માં બી. જો 7 કરોલિયા 7 દિવસમાં 7 ઝાલા ગૂંથી શકતા હોય તો એક કરોલિયાને એક ઝાલો ગૂંથતા કેટલા દિવસ લાગે છે? તો 64માં મિત્રો આપણો જવાબ આવશે સી. 7 દિવસ. રામકૃષ્ણ મિશન દ્વારા પ્રકાશિત થતી માસિક પત્રિકા કઈ છે? તો 65માં સી. પ્રબુદ્ધ ભારત. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? તો 66ની અંદર મિત્રો જવાબ આવશે એ. સી. અરવિંદ ઘોષ. પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો 67માં બી. શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 68માં આપણો જવાબ તો તમને બધાને ખબર છે. ઇઝરાયલના વડાપ્રધાન કોણ છે? બરાબર. ઇઝરાયલના વડાપ્રધાન 69માં મિત્રો નેફટાલી બેનેટ. લવ જેહાદનો કાયદો લાવનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું?
પાંચમો, ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે? વર્તમાન રાજ્યપાલ કીધું છે. કોણ છે મિત્રો? તો આચાર્ય દેવવ્રત. 21 જૂન 2021ના રોજ કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો એમાં 7મો. કમ્પ્યુટરમાં ફાઇલોને વ્યવસ્થિત ગોઠવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? ફોલ્ડર જ આવે. બથુકામમાં કયા રાજ્યનો તહેવાર છે? તો તેલંગાણા આવશે. બીજી બૌદ્ધ સભા વૈશાલીમાં કોના અધ્યક્ષપદે યોજાઈ હતી? તો કાલાશોક આવશે. ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો એમાં અપ્સરા. માઉન્ટ આબુ ખાતે લૂન વસઈ નામે મોટું મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું? તો વસ્તુપાલ. ડભોઈનો કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો? ડભોઈનો કિલ્લો તો સિદ્ધરાજ જયસિંહ. ઈસવીસનની 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં કયા વંશે વલ્લભી ક્ષેત્રમાં સ્થાન કર્યું હતું? તો મૈત્રક આવશે. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ. ભારતમાં સૌથી વધુ વાવેતર કયા પાકનું છે? તો એમાં આવશે મિત્રો બી, ડાંગર. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ કઈ ટેકરીઓ પાસે મળે છે? તો એમાં બિંદિલગીરી. કયા તત્વને વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી પાતળું ગણ્યું છે? તો એમાં આવશે ડી, ગ્રેફિન. કયા ફરસને પાણીમાં રાખવામાં આવે છે? તો 84માં બી. ચૂંટણી સમયે આંગળી પર નિશાન કરવા માટે ઉપયોગમાં લેવાતી શાહીમાં શાનો ઉપયોગ થાય છે? તો 85માં મિત્રો એમાં આવશે આપણો જવાબ સિલ્વર નાઇટ્રેટ. વોશિંગ સોડાનું સામાન્ય નામ જણાવો? સોડિયમ કાર્બોનેટ. રેફ્રિજરેટરમાં પાણી ઠંડુ કરવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? રેફ્રિજ એટલે જે ફ્રીજની વાત છે. તો એની અંદર મિત્રો કયા પાણીનો? તો ટેટ્રાફ્લુરો ઇથેન. એક સાંકેતિક ભાષામાં જે આંકડા હતા એ તમારે પૂરા કરવા હતા મિત્રો. તો એની અંદર જોવા જઈએ, એક સાંકેતિક ભાષામાં EXAMINATION બરાબર. E માટે 5, X માટે 6. તો એ માટે અહીંયા આપણો જવાબ તમારે ગોતવાનો છે. તો એ જવાબ ગોતીને મને કોમેન્ટ કરજો બરાબર. બી આવશે તો પણ જરા મને કોમેન્ટ કરજો. સમ્રાટ અશોકનો બ્રહ્મગીરી શિલાલેખ કયા સ્થળે આવેલ છે? તો મૈસૂર. બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? તો બળાત્કાર માટેની વ્યાખ્યા 375. કોઈ બાળકને પાગલ વ્યક્તિના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી કેટલું કૃત્ય? તો એની અંદર 79 ગુણો નથી. કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ? જ્યારે કાવતરું રચાય છે એમાં મિત્રો કેટલી વ્યક્તિ હોવી જોઈએ? બોનોની અંદર 5થી વધુ. સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? તો એની અંદર ડી આવશે, આરોપીની. ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો ચોરી માટેની વ્યાખ્યા સી આવશે, 378. આગોતરા જામીન કોણ મંજૂર કરી શકે? તો મિત્રો હાઈકોર્ટ, સેશન કોર્ટ. કઈ ગુફામાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓના પ્રસંગોને લગતા લેખોનો જોવા મળે છે? અજંતાની. રાષ્ટ્રગોપ્તાર અખબાર કોણે શરૂ કર્યું હતું?
તો એ પણ દાદાભાઈ નવરોજીજી. ભારત છોડો ચળવળ અન્ય કયા નામે ઓળખાય છે? તો ઓગસ્ટ ક્રાંતિ. તોકતે વાવાઝોડાને કયા દેશે નામ આપ્યું હતું? તો મ્યાનમાર આવશે. શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા અષ્ટપ્રધાનો હતા? તો મિત્રો એમાં 8 હતા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.